Hello everybody. Today we are going to discuss how to write a reporting in English, particularly in competitive exam like GPSC. Dear friends, in GPSC report carries 15 marks and word limit is 150 words. It means you have to write 1.5 to 2 pages on an average. Okay friends, today we will discuss how to write a report in 3 parts. Okay, so first part is what is meaning of report, why is report written, and how is report written. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈએ કે રિપોર્ટ શું છે, શા માટે લખવામાં આવે અને કેવી રીતે લખવામાં આવે છે. ઓકે મિત્રો, યાદ રાખજો 15 માર્ક્સ જીપીએસસીની અંદર, બાકીની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ ખૂબ સારા માર્ક્સ હોય છે. એટલે જે માર્ક્સ છે એને અકોર્ડિંગલી આપણે લખવાનું હોય અને વર્ડ લિમિટ 150 વર્ડ્સ અહીંયા છે એ રીતે દરેક જગ્યાએ અલગ અલગ હોય છે, તો એને પણ તમારે ખાસ માઇન્ડની અંદર રાખવાની છે. પહેલાં તો આપણે જોઈએ છીએ કે રિપોર્ટ એ શું છે. મિત્રો, રિપોર્ટ, પોર્ટ એટલે બંદર છે, ઇંગ્લિશમાં એના માટે બીજો વર્ડ છે હાર્બર. હાર્બર એટલે બંદર છે, એના ઉપરથી રિપોર્ટ શબ્દ બન્યો છે. પોર્ટનો મિનિંગ થાય હેન્ડ ઓવર અથવા કેરી અવે, ઊંચકીને લઈ જવું, કોઈને સોંપણી કરવી. તમે જાણો છો કે આપણો વ્યવહાર છે, પહેલાં વાહન વ્યવહાર એ જળ માર્ગે થતો હતો, એટલે આપણો જે વાહન વ્યવહાર છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સપોર્ટ શબ્દ કહેવાય. બરાબર. હવે જે વસ્તુ બહારથી આવે એને ઇમ્પોર્ટ કહેવાય, પોર્ટ શબ્દ અંદર આવે છે. જોજો, બહાર જે વસ્તુ જાય એને એક્સપોર્ટ કહેવાય. બરાબર. જે વસ્તુ ઇઝીલી કેરીડ હોય, ઝડપથી લઈ જઈ શકાય હોય, એને પોર્ટેબલ કહેવાય છે. ત્યાર પછી વિમાનની સંશોધન થયું એટલે વિમાન માટે જો એરપોર્ટ છે, પાસપોર્ટ છે, પોર્ટેબિલિટી એ પણ એક નવો શબ્દ આવ્યો. આ બધા શબ્દો છે પોર્ટ એટલે બંદર ઉપરથી ઉતરેલા શબ્દો છે. ઇંગ્લિશમાં એના માટે હાર્બર શબ્દ છે. રિપોર્ટ એટલે કોઈ માહિતી આપે, રી એટલે ફરીથી થાય, રિમાઇન્ડ આવે, રિકોલ આવે, રિવિઝન. બરાબર. તો એ રીતે રી એટલે ફરીથી છે, એ રીતે રિપોર્ટ માહિતી છે એની આપણે અહેવાલ આપો. ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો માહિતીનો અહેવાલ આપો. હવે રિપોર્ટ છે એ સ્લાઇડની અંદર તમે જુઓ કે રિપોર્ટ મીન્સ અ સ્પોકન ઓર રિટન અકાઉન્ટ ઓફ ઇવેન્ટ. રિપોર્ટ છે એ કોઈપણ ઘટનાનું બોલાયેલું અથવા લખાયેલું એ બયાન છે. એને આપણે બીજું શું કહીએ કે આઈ વિટનેસ અકાઉન્ટ કહીએ, નજરે જોયેલો એક હિસાબ, એટલે એકાઉન્ટ એટલે હિસાબ, એટલે કે નજરે જોયેલી એક ઘટના. બરાબર. આગળ જો કે ઇટ્સ પર્પઝ ઇઝ ટુ પ્રોવાઇડ અપડેટ્સ. એનો હેતુ છે અપડેટ, એટલે કે નજરે જોયેલી માહિતી છે એની અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન આપવી, એનો હેતુ છે પર્પઝ અથવા એમ. ઇટ ઇઝ રિટન બાય એ સિંગલ પર્સન ઓર ગ્રુપ. એક વ્યક્તિ કે વધારે વ્યક્તિઓ પણ લખી શકે. એમાં આઈડેન્ટિફાઈ ધ નીડ એટલે જરૂરિયાતને આપણે ઓળખીએ કે લોકો છે આના વિશે શું માહિતી જાણવા ઈચ્છતા હોય છે, એને પહેલાં નીડને આઈડેન્ટિફાઈ કરવાની. પછી રિપોર્ટ લખતી વખતે તમે ડાયાગ્રામ અથવા ટેબલ પણ લખી શકો, જરૂર લાગે તો. ઓકે. હવે ખાસ યાદ રાખજો કે જીપીએસસીની અંદર કેવા પ્રકારના રિપોર્ટ પૂછાય એ એમણે મેન્શન કરેલું છે. તો ઓફિશિયલ ફંક્શન હોય, કોઈ કાર્યક્રમ હોય, ઇવેન્ટ એટલે ઘટના હોય, ફિલ્ડ ટ્રીપ હોય અથવા સર્વે હોય, એવા પ્રકારના રિપોર્ટ છે એ જીપીએસસીની અંદર ખાસ પૂછાય છે. હવે આપણે જોઈએ કે રિપોર્ટનું ફોર્મેટ શું છે. બરાબર. રિપોર્ટને 4 ભાગમાં આપણે ડિવાઈડ કર્યો છે. ટાઇટલ છે, ઇન્ટ્રોડક્શન છે, બોડી ઓફ ધ રિપોર્ટ અને કન્ક્લુઝન. હવે ટાઇટલ છે, જુઓ તમે કે યોર ટાઇટલ શુડ ટેલ ધ રીડર એક્ઝેક્ટલી વોટ ધ રિપોર્ટ ઇઝ ઓલ અબાઉટ. કે આપણે શીર્ષક વાંચતા જ એ વાંચકને ખબર પડી જાય કે એક્ઝેક્ટલી રિપોર્ટની અંદર શું લખેલું છે. ઇન્ટ્રોડક્શન એટલે પરિચય છે કે ધીસ શુડ ગીવ ધ રીડર બેકગ્રાઉન્ડ ટુ ધ રિપોર્ટ વાય યુ આર રાઇટિંગ ઇટ. ઇન્ટ્રોડક્શન વાંચતા રીડરને ખબર પડે કે તમે શા માટે રિપોર્ટ લખેલો છે, બરાબર, અથવા લખી રહ્યા છો. યુ શુડ ઓલ્સો ઇન્ક્લુડ વોટ ધ રિપોર્ટ વિલ કવર એન્ડ હાઉ યુ ગોટ ધ ઇન્ફોર્મેશન. તમે એ બાબતનો સમાવેશ કરી શકો. ઇન્ક્લુડ એટલે સમાવેશ, કે રિપોર્ટની અંદર કઈ કઈ બાબતો કવર કરવામાં આવશે અને તમને એની ઇન્ફોર્મેશન ક્યાંથી મળેલી છે, સોર્સિસ કયા છે તમારા. બરાબર. તો એ તમે એને મેન્શન કરી શકો. પછી બોડી ઓફ ધ રિપોર્ટ છે
એટલે રિપોર્ટને આપણે ડિટેલમાં કેવી રીતે લખશું, મેઇન પેરેગ્રાફ છે કે ઇટ વિલ ગીવ પ્રિસાઇઝ ઇન્ફોર્મેશન અબાઉટ વોટ યુ હેવ ડિસ્કવર્ડ. તમે જે માહિતી એકઠી કરી છે એની સંક્ષેપમાં માહિતી આની અંદર લખવાની છે. ધ ઇન્ફોર્મેશન શુડ બી ફેક્ચ્યુઅલ, નોટ બેઝ ઓન ઓપિનિયન, એટલે માહિતી છે એ હકીકત આધારિત હોવી જોઈએ અને તમારા અભિપ્રાય અથવા તમારો દ્રષ્ટિકોણ પ્રમાણે ન હોવી જોઈએ. બેઝ ઓનનો સ્પેલિંગ જરાક કરેક્ટ છે, ઓન એટલે ONE કાઢી નાખજો ખાલી. કન્ક્લુઝનની અંદર જો સમાપન એટલે આભાર વિધિ આપણે કહીએ છીએ, અંત કહીએ છીએ, એની અંદર ધીસ ઇઝ વેર યુ ગીવ યોર ઓપિનિયન્સ ઓન ધ ફેક્ટ્સ. અહીં તમે અંતની અંદર તમે તમારો અભિપ્રાય આપી શકો, વચ્ચે ક્યાંય આપવાની જરૂર નથી, પણ નાનો એવો એક અભિપ્રાય છેલ્લે કન્ક્લુઝન છે સમાપનની અંદર તમે એક તમે તમારો અભિપ્રાય આપી શકો. ત્યાર પછી આવશે રિપોર્ટ 15 માર્ક્સની અંદર જીપીએસસી ઇંગ્લિશ મેઇનની અંદર પૂછાય માર્ક્સની અંદર, એમાં તમારે હાઉ ટુ રાઇટ અ રિપોર્ટ, એમાં એ યાદ રાખો, યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ સર્ટન થિંગ્સ વાઇલ રાઇટિંગ અ રિપોર્ટ. મિત્રો કેટલાક પોઈન્ટ્સ ખાસ યાદ રાખવાના છે. પહેલાં હેડિંગ લખીએ આપણે, કારણ કે તમને હેડિંગ લાંબુ આપેલું છે અને એ હું તમને આગળ જે એક્ઝામમાં પૂછાયેલું છે આની પછીની સ્લાઇડમાં બતાવું છું કેવી રીતે પૂછાયેલું છે અને તમે કેવી રીતે હેડિંગ લખો એ હું તમને બતાવું છું. અને નીચે સ્ટુડન્ટ નામ લખી શકો, ન આપ્યું હોય તો બાય XYZ લખી શકો. બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સમાં ધ્યાન રાખો કે ધ રિપોર્ટ શુડ બી રિટન ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળમાં લખવાનો છે. મોટાભાગના રિપોર્ટની વાત છે, મોર દેન 95% રિપોર્ટ્સ આર રિટન ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. એમાં તમારે ટાઈમ, પ્લેસ અને ડેટ મેન્શન કરવાના છે. તમે ખાસ કરીને રાઈટ સાઈડની અંદર બરાબર ટાઈમ અને પ્લેસ લખી શકો, ડેટ લખી શકો. ટાઈમ ન લખો તો ચાલે, પ્લેસ ને ડેટ ખાસ મેન્શન કરજો. ઓકે. સેકન્ડ થિંગ વોટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ ઇઝ ધેટ ધ રિપોર્ટ શુડ બી રિટન ઇન પેસિવ વોઇસ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. પેસિવ વોઇસ ખાસ લખવાનું છે. એક્ટિવ વોઇસ કરતાં પેસિવ વોઇસ વધારે ઇફેક્ટિવ છે. ક્યારેક એક્ટિવ વોઇસના સેન્ટેન્સ લખીએ, ઓકે, ઇટ ડઝન્ટ મેટર, પણ પેસિવ વોઇસ વધારે ઇફેક્ટિવ છે. બીજું ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે રિપોર્ટ છે થર્ડ પર્સનમાં લખાય, એટલે કે ફર્સ્ટ પર્સનમાં નહીં લખવાનું. ફર્સ્ટ પર્સન હોય તો આઈ, વી એવા રૂપો આવશે. આઈ, વીના રૂપોને બદલે તમારે થર્ડ પર્સન છે, હી, શી, ઇટ, ધે, આવા રૂપો તમારે થર્ડ પર્સનની અંદર વાક્યો લખવાના છે. ઓકે. નેક્સ્ટ થિંગ ઇઝ પર્પઝ એન્ડ સોર્સ. તમારે હેતુ ખાસ લખવાનો છે. સોર્સ એટલે ક્યાંથી માહિતી મેળવેલી છે એ તમે લખી શકાય. તમને જો પરફેક્ટ માહિતી હોય તો તમે સોર્સ એટલે ઓરિજિન કયું છે, એનું ઉદ્ભવ સ્થાન કયું છે માહિતીનું, એ તમે લખી શકો. અને રિપોર્ટ છે જનરલી ઇટ શુડ બી રિટન ઇન 3 to 4 પેરેગ્રાફ્સ, 3-4 પેરેગ્રાફમાં તમારે ખાસ લખવાનો છે. ઓકે. નેક્સ્ટ, રાઇટ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ઇન સિક્વન્સ ઓર લોજિકલી. તમારે જે હકીકતની માહિતી છે એને તાર્કિક રીતે લખવાની છે, ક્રમમાં લખવાની છે. જે ઘટના બની છે એ બધું જ ક્રમસર લખવાનું છે, બરાબર, આડાવળા ક્રમ લખવાના નથી. પછી આવશે ડિટેલ્સ ઓફ ધ ઇવેન્ટ એઝ ક્લિયરલી એઝ પોસિબલ. શક્ય એટલી માહિતી છે એ ડિટેલ્સ છે એ તમારે સ્પષ્ટ લખવાની છે અને વાંચકના મનમાં છેલ્લે કંઈ પ્રશ્ન ન રહેવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે ચીફ ગેસ્ટને બોલાવ્યા હોય કોઈ ફંક્શનની અંદર, બરાબર, પછી તમે ચીફ ગેસ્ટનો ઉલ્લેખ કરો જ નહીં. શરૂઆતમાં તમે ઉલ્લેખ કરો કે એને ટી કોફી ઓફર કરી હતી, ચા નાસ્તો કરાવ્યો તો, પછી એનો ઉલ્લેખ ક્યાંય આવે જ નહીં, એને ક્યાંય સ્પીચ ન અપાવો કે એવું કંઈ આવે જ નહીં, તો વાચકને મનમાં પ્રશ્ન થાય કે શું આને ચા પાણી પીવા જ બોલાવ્યા હશે ચીફ ગેસ્ટને. તો આ રીતે વાચકના મનમાં કોઈ પ્રશ્ન ન રહેવો જોઈએ, યાદ રાખજો. ઓકે. બીજું જો સિમ્પલ એટ અટ્રેક્ટિવ એન્ડ અપીલિંગ. સિમ્પલ લેંગ્વેજમાં લખો તો ચાલે, બહુ તમારે ડેકોરેટિવ લેંગ્વેજ ન લખો તો વાંધો નથી, પરંતુ તમારે એ અટ્રેક્ટિવ અને અપીલિંગ સેન્ટેન્સ લખવાના છે. રેલેવન્ટ ફેક્ટ્સ એટલે એને કનેક્ટેડ માહિતી લખવાની છે. કનેક્ટેડ ખરેખર જે બનતી હોય એવી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન લખવાની છે. નો ઇમેજિનરી, ફિગરેટિવ ઓર ઓર્નામેન્ટલ લેંગ્વેજ ઓર ઓપિનિયન. તમારે કાલ્પનિક, ઇમેજિનરી એટલે કાલ્પનિક, ફિગરેટિવ એટલે અલંકારિક ભાષા નથી લખવાની, ફિગરેટિવ અને ઓર્નામેન્ટલ એટલે અલંકારિક ભાષા થાય. ફિગરેટિવનો સ્પેલિંગમાં જરા મિસ્ટેક છે, FIGU આવે, એ તમે કરેક્ટ કરી લેજો. ઓકે. અથવા તમારે કોઈ તમારો અભિપ્રાય નથી લખવાનો. તમે કન્ક્લુઝનના પેરેગ્રાફમાં તમારો અભિપ્રાય લખી શકો, પરંતુ આમાં તમારે અભિપ્રાય વચ્ચે ક્યાંય લખવાનો નથી. બીજું કે તમે WH પ્રશ્નોના જવાબ આપો
તો તમારો મોટાભાગે રિપોર્ટ તૈયાર થઈ જાય. પરંતુ તમારે WHના પ્રશ્નોના જવાબ વિચારી અને ક્રમસર એને ગોઠવાના રહેશે, લોજિકલ સિક્વન્સમાં ગોઠવાના. કયા પ્રશ્નોના જવાબ આપવાના? વુ એટલે કોણ, બરાબર? તો કોણ આ વસ્તુની અંદર આ ઘટનામાં ઇન્વોલ્વ હતું એ લખવાનું. વોટ એટલે શું કાર્ય કરવામાં આવ્યું, શું થયું હતું. વાય એટલે શા માટે થયું, બરાબર? શા માટે, એનો હેતુ શું થયો. વેન એટલે ક્યારે થયું. વેર એટલે આ ઘટના કઈ જગ્યાએ બની. અને હાવ એટલે કેવી રીતે થઈ, બરાબર? તો આવા WH પ્રશ્નોના જવાબ આપો તો તમને તમારો રિપોર્ટ બને, પરંતુ એને તમારે સિક્વન્સમાં ગોઠવવાનું છે. ઓકે, હવે તમે જો કે એક GPSCની એક્ઝામની અંદર 15 માર્ક્સમાં જે રિપોર્ટ પૂછાયો એઝ ઇટ ઇઝ મેં તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે, સૂચના ખાલી જો કે યુ વોન્ટ ઓન અ સાયકલિંગ કેમ્પેન રેઝિંગ અવેરનેસ ઓન ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ પ્લાસ્ટિક ઓન ધ એન્વાયરમેન્ટ. તમે પર્યાવરણ વિશે એની ખરાબ અસરો શું છે એની એક સાયકલ કેમ્પેન યોજેલું હતું કે લોકોની અંદર જાગૃતતા ફેલાય એટલા માટે. તો યુ વેન્ટ ઓન એ સાયકલિંગ કેમ્પેન રેઝિંગ અવેરનેસ ઓન ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ પ્લાસ્ટિક ઓન ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણ ઉપર પ્લાસ્ટિકની ખરાબ શું અસર છે એની જાગૃતતા ફેલાવવા માટે તમે સાયકલ કેમ્પેનનું આયોજન કર્યું હતું. રાઇટ અ રિપોર્ટ અબાઉટ ધ કેમ્પેઇન ઇન 150 વર્ડ્સ. 150 શબ્દોની અંદર આનો તમે રિપોર્ટ લખો, બરાબર? હવે સાંભળો કે એમાં તમારે કઈ બાબતનો સમાવેશ કરવાનો છે એ ધ્યાન રાખજો કે તમે આની અંદર, બરાબર, કે કેટલીક બાબતો છે એ તમે એની અંદર ખાસ લઈ શકો કે પ્લાસ્ટિક છે આપણે કયું ઉપયોગ કરીએ કયું ન ઉપયોગ કરીએ. તો બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક ઉપયોગ કરીએ, બીજું પ્લાસ્ટિક આપણે ન ઉપયોગ કરીએ, બરાબર? પછી આપણે જે ક્લોથ બેગ હોય, કાપડની બેગ છે એનો ઉપયોગ કરીએ. ઓકે, પછી આવી બધી વસ્તુઓ છે એના સ્લોગન બનાવ્યા હતા. મેં રેલી કાઢી ત્યારે સ્લોગન સૂત્રો બનાવ્યા હતા, બરાબર? સ્ટોપ યુઝિંગ પ્લાસ્ટિક્સ એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવો વગેરે અમે સ્લોગન બનાવ્યા અને અમે એ રેલી કાઢી હતી. પછી છેલ્લે એક સ્પીચ આપી હતી. સ્પીચની અંદર મેયરને બોલાવ્યા હતા અને મેયર છે એમણે લોકોને કોલ કર્યો હતો કે તમે પ્લાસ્ટિકનો અટકાવશો તો એ આપણા બધા જના આરોગ્ય માટે સારું છે, અધરવાઇઝ આપણા બધાનું જીવન છે એ જોખમમાં છે, એમ કરી અને એમણે શપથ લેવડાવ્યા હતા કે હવે પછી અમે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, સિવાય કે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અને કાપડની બેગ વગેરેનો આપણે ઉપયોગ કરશું. તો આપણે શું કરશું ને શું નહીં કરીએ એ બાબતની આખો એક લેક્ચર છે, એક સેશન છે એ છેલ્લે અમે આયોજન કરેલું હતું, બરાબર? તો આ બધી બાબતો તમે એમાં ઇન્વોલ્વ કરી શકો. ઓકે, નાવ હવે લેંગ્વેજ બેંક છે એટલે કેટલાક વાક્યો છે રેડીમેડ છે તમે યાદ રાખી શકો અથવા આવા પ્રકારના વાક્યો છે તમે ઉપયોગ કરી શકો કે ધ પર્પઝ ઓફ ધીસ રિપોર્ટ ઇઝ ટુ ક્રિએટ અવેરનેસ એટલે આ રિપોર્ટનો હેતુ છે જાગૃતતા ફેલાવવાનો છે, બરાબર? એ અંડરલાઇન કરેલા ભાગની જગ્યાએ અમુક વખતે તમે આવું લખી શકો ટુ હાઇલાઇટ એન ઇન્સિડન્ટ એટલે આ ઘટનાને પ્રકાશ પાડવો એટલે કે લોકો સમક્ષ લાવવી કે જેથી કરીને ફરીથી આવી ઘટનાઓ ન બને. ટુ ગીવ વોઇસ ટુ સોશિયલ પ્રોબ્લેમ એન્ડ હેલ્પ ઇન સોલ્વિંગ ઇટ. સામાજિક પ્રશ્ન હોય, ટ્રાફિક, બરાબર, નો પ્રોબ્લેમ હોય તો એ પ્રશ્ન એ અવાજ ઉઠાવો અને સમાજની અંદર એને સોલ્વ કરવા માટે મદદ કરવી. એના પછી અલગ પ્રકારનું એક વાક્ય છે કે વી સર્વેડ 250 સ્ટુડન્ટ્સ એન્ડ ફાઉન્ડ ધેટ. અમે 250 વિદ્યાર્થીઓને સર્વે, એ અલગ પ્રકારનો એક રિપોર્ટ, સર્વેનો રિપોર્ટ હોય તો 250 વિદ્યાર્થીઓનો સર્વે કર્યો અને અમને એવું જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ છે એ ટીવીમાં કેટલો સમય, હોમવર્કમાં કેટલો સમય, સ્કૂલે કેટલો સમય, ટ્યુશનમાં કેટલો સમય પસાર કરે. આવો કોઈ સર્વે કરવાનો હોય તો એ સર્વેની અંદર આવા પ્રકારનું વાક્ય લખવાનું. પછી લાસ્ટ કન્ક્લુઝનની અંદર એક વાક્ય લખી શકાય કે ફ્રોમ ધ એવિડન્સ વી કન્ક્લુડ ધેટ એટલે પુરાવા ઉપરથી અમે એવું અંત તરફ આવ્યા છીએ કે, બરાબર, એવું લખીને પછી તમે તમારો અંત કમ્પ્લીટ કરી શકો. હવે વોટ ઇઝ કન્સિડર્ડ ટુ ગીવ માર્ક્સ. માર્ક્સ આપવા માટે શું કન્સિડર કરવામાં આવે છે એ યાદ રાખજો ખાસ. તમારું ગ્રામર કેવું છે, ગ્રામરની સ્ટ્રક્ચર કેવી છે એ જોવાય. વોકેબ્યુલરી એટલે સ્પેલિંગ કેવા છે, બરાબર? અને સ્પેલિંગ મિસ્ટેક નથી ને. વોકેબ એટલે તમારી કેવા લેવલની વોકેબ્યુલરી છે, બરાબર? એકદમ બેસિક લેવલની સ્પેલિંગ હોય એની કરતાં તમારે થોડા હાયર લેવલના સ્પેલિંગ લખવા પડશે અને સ્પેલિંગ મિસ્ટેક તો નથી ને એ પણ જોવાશે, બરાબર? પછી કોહેરન્સ એનું સ્પેલિંગ મિસ્ટેક છે, એમાં COHERENCE આવશે અને રેલેવન્સ ઓફ આઈડિયા આવશે.
કે સુસંગત વિચાર આવશે અને ત્યાર પછી સ્ટાઇલ અને મેનર આ બધી બાબતો છે એને તમારી કન્સિડર કરવામાં આવશે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.